जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમની અંદર હું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. અમારે એટલા બધા અનુભવ કલાકાર તરીકે થતા હોય છે. એકવાર એક જગ્યાએ કાર્યક્રમ 1 કલાક સુધી જોક કીધી. હસવાનું તો એક બાજુ સાહેબ, કોઈના હોઠ મલકે નહીં. અને મને એસી હોલમાં પરસેવો છૂટ્યો. મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો, પણ ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવો. મેં કીધું આ કોઈ હશે કાં નહીં. ત્યારે એને ચોખવટ કરી મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. હવે બેરા મૂંગાની સ્કૂલમાં પ્રોગ્રામ રાખી દે. ઓર્ગેનાઇઝરને તો સાહેબ પ્રોગ્રામથી મતલબ હોય ને. એને કોણ સાંભળે છે અને કોણ બોલે છે એની સાથે કાંઈ નિસ્બત ન હોય. એકવાર તો એક જગ્યાએ એવું બન્યું, એક કાર્યક્રમની અંદર આમ કોઈ હશે નહીં, કોઈ તાલી ન પાડે, પણ એક કાકારિયા એ આમ થોડીક વાર થઈને તાલી પાડે, થોડીક વાર થઈને તાલી પાડે. મને મોજ આવી ગઈ. મેં કીધું આ કાકાને મજા આવે છે. તે કાર્યક્રમ પૂરો થયો, હું સામે હાલીને ગયો ને કાકાને મળ્યો. મેં કીધું કાકા તમે એક શોખીન હતા. મને કે કઈ રીતે? મેં કીધું તમે દાદ આપતા હતા, તમે તાલી પાડતા હતા. કાકા મને કે ભાઈ હું તો તમાકુનો બંધાણી છું. થોડીક વાર થાય ને તમાકુ બનાવે, મોઢામાં પધરાવે, મને એમ થાય કે દાદ આપે છે. એક કાર્યક્રમમાં તો એક કાકા બિલકુલ હશે નહીં, આખું ઓડિયન્સ ખડખડાટ હશે, પણ કાકા છે ને આમ કોષ ગળી ગયા હોય. આ છે ને દેશી મહાવરો છે. કોષ ગળી ગયા હોય એટલે લોખંડની જે કોષ આવે ને એ આમ ગળી ગયું હોય તો એ કેમ બેઠો હોય? એ આમ જ બેઠો હોય, પછી ન આમ જોવે, ન આમ જોવે, ન આમ જોવે, ન આમ જોવે. એમ કોષ ગળી ગયા એમ બાપા બેઠેલા. આખો કાર્યક્રમ ન દાદ આપે ન હશે. કાર્યક્રમ પૂરો થયો ને એને સામે હાલીને મળ્યો. મેં કીધું કાકા તમને મજા ન આવી કે શું? મને કે કેમ? મેં કીધું તમે બિલકુલ દાંત કાઢતા નહોતા. આ જો ગુજરાતી ભાષા કેવી છે, હસવું એને પાછું એમ કે દાંત કાઢે છે. અને દાંત કાઢવાના અર્થમાં એક વાત કરી દઉં કે બાળકો દાંત કાઢે કે ન કાઢે, યુવાનો દાંત કાઢે કે ન કાઢે, પણ વડીલો છે ને એ કમસે કમ સૂતી વખતે તો દાંત કાઢે. પોતાનું ચોકઠું, પોતાનું ડેન્ચર ઈ ડબ્બીની અંદર મૂકીને સુવે, એ અર્થમાં દાંત કાઢે. એટલે મેં કાકાને કીધું, મેં કહું તમે બિલકુલ હસતા નહોતા. મને કે ઈ તો તને કહેવાનું રહી ગયું, હું તો બે કાને બેરો છું. મેં કીધું હાવ હજડબમ? મને કે હાવ 95% બેરો. મેં કીધું બેરા છો તો પછી મારા પ્રોગ્રામમાં આવ્યા શું કામ? મને કે તાર કાકીએ ધક્કા મારીને મોકલ્યો. ઈ કે તમે કાર્યક્રમની અંદર જાઓ ને તો અહીંયા ઘરમાં 3 કલાક બધાયને નિરાંત. અમુક વડીલો એવા હોય સાહેબ કે ઈ જાય તો આનંદ આવે, અને અમુક વડીલો એવા હોય કે ઈ આવે તો આનંદ આવે. અમુક વડીલોનો એવો સરસ સ્વભાવ હોય કે એની રાહ જોતા હોય, બીજા સિનિયર સિટીઝન રાહ જોતા હોય, એનો પરિવાર રાહ જોતો હોય, એના પાડોશી રાહ જોતા હોય. કારણ કે એની પાસે ગજબની સેન્સ ઓફ હ્યુમર હોય, એનો રમૂજી સ્વભાવ હોય, વિનોદ વૃત્તિ હોય, અલક મલકની વાતો કરતો હોય, તો એની રાહ જોવે. અને અમુક વડીલ આ કાકા જેવા હોય કે ઈ જાય એની રાહ જોવે બધા. પણ એટલા બધા અનુભવ થયા છે. આ મારી 27 વર્ષ જેટલી જે કારકિર્દી છે કલાકાર તરીકેની, એના અનુભવ ખાલી કહી દઉં ને તોય એક 3 કલાકનો કાર્યક્રમ થઈ જાય એવા સાવ સાચા અનુભવો. મુંબઈની અંદર વર્ષો પહેલા એક કાર્યક્રમને આમ સ્ટેજ ઉપર ગોઠવાઈ ગયેલો, બોલવાની શરૂઆત કરું ને એમાં પ્રમુખ આવ્યા. એ કે જગદીશભાઈ ઉભા રહેજો, મારે 2 શબ્દ કહેવા છે. એટલે મેં માઇક પ્રમુખને આપ્યું. મેં કીધું પ્રમુખ થયો છે તો એ તો કંઈક સારું જ બોલશે ને. પણ પ્રમુખે હાથમાં માઇક લઈને જે શરૂ કર્યું, જેટલા સભ્યોની ફી બાકી છે, મેમ્બરશીપની ફી હોય, સંસ્થામાં બધા સભ્ય થયા હોય, જેટલા સભ્યોની ફી બાકી છે, વહેલામાં વહેલી તકે ફી ભરી દેજો. આટલું કીધું હોત તો વાંધો નહોતો, પણ હવે પછીનું વાક્ય સાંભળજો તમે.
કે જો નિયમિત ફી ભરશો તો આ જગદીશ ત્રિવેદી તો કાંઈ નથી, એનાથી સારો કલાકાર બોલાવે. પછી મને કે હવે કરો લ્યો ચાલુ. મેં કહ્યું હવે હું ચાલુ કરે, તમે મને જ હાવ ચાલુ કરી નાખી. વર્ષો પહેલા વસંત પરેશ બંધુ, સ્વર્ગસ્થ કિરીટ વ્યાસ, સ્વર્ગસ્થ ગિરીશ શર્મા અને વિનુ ચાર્લી, આ 4 કલાકારો ને 5મો હું, અમે 5 જણા મુંબઈ હાસ્ય દરબાર કરવા ગયા. અમને આમંત્રણ મળેલું. પણ આ વાત કરું છું વર્ષો પહેલાની, કે જ્યારે ડીવીડી કે વીસીડી નો જમાનો નહોતો, આ સોશિયલ મીડિયા આટલું નહોતું. ખાલી એ સાઈડ અને બી સાઈડ વાળી 30-30 મિનિટની કેસેટ તમે સાંભળી હશે. એ કેસેટ માણસો સાંભળતા, બાકી આમ કલાકારને જોઈને ન ઓળખે, અવાજથી ઓળખે. એ જમાનામાં અમને એક સંસ્થાએ આમંત્રણ આપ્યું ને અમે 5 જણા પહોંચ્યા ને ત્યાં તો જમણવાર ચાલતો હતો. ઉપર હોલ અને નીચે જમણવાર. તે અમે હોલમાં પહોંચ્યા તો કોઈકે કીધું કે નીચે બધા સભ્યો જમે છે, તમારે જમવું હોય તો જમી લ્યો, જમવું હોય તો. એટલે અમે તો નીચે પહોંચ્યા જમવા માટે. ત્યાં પ્રમુખ, આ પ્રમુખ જેવો જો, આ મોટા ભાગની સંસ્થામાં પ્રમુખ તો અદ્ભુત જ હોય. એને આમ બિલો મોટો લગાડેલો, હોવું જો એના કરતા મોટી સાઈઝ નું મોઢું. અમે જઈને પગે લાગ્યા એટલે કે આવી ગયા. મેં કીધું હા, મેં જે નામ આપ્યા હતા એ જ આવ્યા. કારણ કે એ વખતે મેં કીધું ને અવાજથી ઓળખતા. 90 આસપાસની વાત છે, 1990. એટલે મેં એને વેપારીની ભાષામાં જવાબ આપ્યો. મેં કીધું તમે જે ઓર્ડર આપ્યો હતો ને એ જ માલ આવ્યો. એટલે વેપારીની ભાષામાં જવાબ આપ્યો. એને બહુ આમ ગળે ઘૂંટડો ઉતરી ગયો, રાજી થયા કે બસ ઓલ રાઈટ છે, બસ બસ બસ. મને કે શું આવ્યા? મેં કીધું ઉપરથી એમ કીધું તમારે જમવું હોય તો જમી લ્યો, જમવું હોય તો. મને કે જમવું છે? મેં કીધું હા જમી લઈને કીધું. મને કે ઉભા રહ્યો, અંદર અત્યારે રસ બહુ છે, તમે અહીંયા બાકડે બેસો 5 જણા, હમણાં થોડો રસ ઓછો થાય ને પછી બોલાવો. મેં કીધું કાંઈ વાંધો ન, અમારે એવી કોઈ ઉતાવળ નથી. એટલે અમે આમ 5 પાંડવ જેવા લાઈનસર આમ એક જ દિશામાં મોઢું રાખીને બાકડે બેસી ગયા, ઓશિયાળા મોઢાને. લગભગ 20 મિનિટ પછી પાછો વીર બિલા વાળો આવ્યો, મોટી સાઈઝના મોઢા વાળો. ઈ કે કલાકારો હવે જમી લ્યો. પણ આમ હરિહરનો હાથ પડે ને જેમ બાવા દોડે એમ અમે આમ 5 કલાકારો દોડ્યા. મને પ્રમુખ કહેતો ગયો, મને કે હવે રસ નથી. ત્યાં જઈને જોયો ને તો ખરેખર કેરીનો રસ નહોતો, પૂરી ને શાક જ હતા. પણ અમને એમ લાગ્યું કે પ્રમુખને અમારામાં રસ નથી અને પ્રમુખને કલામાં રસ નથી. એટલે હવે કેરીનો રસ ન હોય તો આપણે હવે કેરીના રસમાં રસ નથી. એટલે આ બધા અનુભવ છે સાહેબ. ગુર્જર સુથાર જ્ઞાતિનો કાર્યક્રમ હતો અને મને એમ થયું કે આમ હિન્દીમાં બોલું તો વટ પડી જાય. તો મેં વળી માઇક હાથમાં લીધું ને હિન્દીમાં ચાલુ કર્યું. મેં કીધું હમ આપકે શુક્ર ગુજાર હૈ. હવે એમાં એક કાકા પહેલી રોમાં બેઠેલા ઈ ઊભા થઈ ગયા. ઈ કે ઉભર ઉભર. શું બોલ્યો? મેં કીધું હમ આપકે શુક્ર ગુજાર હૈ. મને કે આંધળો છું? મેં કીધું કેમ? મને કે આ પાછળ બોર્ડ માર્યું વાંચતો નથી. મેં કીધું શું લખ્યું છે? સ્ટેજની પાછળ બોર્ડ હોય ને. મેં કીધું શું લખ્યું છે? મને કે શુક્ર ગુજાર નહીં, ગુર્જર સુથાર. શુક્ર ગુજાર નું ગુર્જર સુથાર કરાવે. એટલે દરેક જ્ઞાતિની અંદર એકાદી આઈટમ તો આવી હોય જ કે એને કવરેજ પકડાતું જ ન હોય. કોઈ એક જ્ઞાતિની વાત નથી, દરેક જ્ઞાતિની અંદર. પરદેશમાં મૂર્ખ બન્યા છે. અમેરિકાની વાત કરું, શિકાગોની અંદર મારા એક મિત્રના ઘરે ગયો તો એ મિત્ર નાવા ગયો હતો. આમ તો જો કે અમેરિકામાં જે ભાષા બોલાય છે ને એ તે આપણને તાવ ચડી જાય એવી. એકવાર એક મિત્રને મેં ફોન કર્યો લેન્ડલાઈનમાં, તે ભાભીએ ઉપાડ્યો. તે મેં કીધું ક્યાં છે ફલાણા ભાઈ? મને કે બાથમાં છે. હવે આ ભાષા જ એવી બોલે. હવે ખરેખર તો બાથરૂમમાં ગયો હતો પણ બાથમાં છે. હવે ગુજરાતી ભાષામાં એનો કંઈક જુદો અર્થ થાય એટલે આપણને ઘણી વખત ધનુર ઉપડી જાય. એટલે
ઓલા ભાઈ નાવા ગયા હતા, એનો છોકરો બેઠો હતો, તો મેં એને કીધું, મેં કીધું ભાઈ ક્યાં છે તારા પપ્પા? મને કે નાવા ગયા છે. એ વળી સારું બોલ્યો. એટલે મને એમ થયું કે નાઈ નીકળે ત્યાં સુધીમાં આ બાળક સાથે ટાઈમ પાસ કરીએ આપણે, બીજું શું. એટલે મેં કીધું લાવજો, તારો અભ્યાસ ક્યાં સુધી પહોંચ્યો? મને કે ડોન્ટ ટચ માય સ્કૂલ બેગ અંકલ, ડોન્ટ ટચ પ્લીઝ. મારી સ્કૂલ બેગ ને અડશો નહીં. મેં કીધું કેમ ભાઈ? મને કે મારા પપ્પાએ મને શુદ્ધ ગુજરાતીમાં કીધું છે કે ઇન્ડિયાથી જે જગદીશ અંકલ આવે છે ને એને ABCD લખતા નથી આવડતી. સાહેબ આ વાત કરું છું મારી પહેલી યાત્રા અમેરિકાની 97. એટલે મેં કીધું ભાઈ મારું અંગ્રેજી નબળું છે એ તો બરાબર છે, 3 વખત PhD કર્યું પણ એ તો ગુજરાતીમાં કર્યું. અંગ્રેજી ભાષા મને બહુ આવડતી નથી, વ્યવહાર ચાલી જાય એટલું ફાવે છે બસ, એનાથી વધારે મારે જરૂર એ નથી. મેં કીધું ભાઈ અંગ્રેજી નબળું છે પણ હાવ ABCD નું આવડે એવું તો કાંઈ નબળું નથી. એટલે વટનો સવાલ થયો એટલે તરત જ આમ ઝૂંટવી લીધું એનું દફતર, નોટ કાઢીને અને A to Z સુધી લખીને આપી દીધું. આપણે અહીંયા ઇન્ડિયામાં A to Z બોલે, અમેરિકામાં A to Z બોલે. A to Z સુધી લખીને આપી દીધું. મેં કીધું એકય ભૂલ છે જો એ છોકરો મને કે હોમવર્ક થઈ ગયું લો. સાહેબ મહેમાન પાસે પરબારા હોમવર્ક કરાવી લે. એટલે એટલા બધા અનુભવ થયા છે આ કારકિર્દીની અંદર, એમાંથી થોડાક મેં તમારી સામે રજૂ કર્યા. અને આ અનુભવોના આધારે જ માણસ ઘડાતો હોય છે. જીવનમાં સારા અને નરસા બંને પ્રકારના અનુભવ માણસને થવા જ જોઈએ અને અનુભવના આધારે જ એ ઘડાતો હોય છે. હીરાના ઉપર જ્યારે પહેલ પડે, અનુભવના પહેલ પડે અને ત્યારે જ એ હીરો મૂલ્યવાન બનતો હોય છે. મિત્રો આવી જ કોઈ સરસ મજાની હાસ્ય વ્યંગની વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, સ્વસ્થ રહેજો.